હાલો પેલા કોણ પેલા કોણ જય શ્રી કૃષ્ણ કરશે? હાલો બોલો. સુઈ ગયું બાવ તમારું? જોઈ લ્યો. હાલો ભાઈ સુઈ ગયું કે જાગે? આ બાજુ છે આ બાજુ. એ સુઈ ગયું. હાલો સુવા દો. હાલો વાંધો નહીં. હાલો હવે સીવું નો વારો. રમાડે. હા સુઈ ગયું કે જાગે? જાગે. તો હવે સુઈ જાય પછી શું કરવાનું છે? ક્યાં લઈ જાઉં? ક્યાં પણ ઉભી તરીઓ કેતી તો જાવ. ક્યાં લઈ જાવ? એસી માં હુડાવા બે ઢીંગાવ ને. એટલે આ તો બે ભાઈ ગયું એસી માં હુડાવા. ધીરે 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 આ સુવડાવીને આવતી રહ્યો. હાલો શું કેતી હતી પ્રિય લાગડી? સીવું ને કઈ ઉભી જા. મમ્મી બોન લઈ આવીને વિડીયો ઉતારે એટલે ગઈ એક. હવે બીજું લાવો ચોકલેટ. નથી નહીં છે લાવો. આજે મારે ખાવી. દાદી ને નથી ખાવી પછી એને ખાવી. મારે ખાવી. લાવો બે ચોકલેટ ખાવી મારે. મેં તમને આપી હતી ને ચોકલેટ. હવે તમારો વારો. કોની આપી ચોકલેટ? હાલો હવે છે ને આ કાવ્યાને આવું ચોકલેટ લેવા. ભારતીબેન કે તારી બરફ લેવા આવું. જો ઈ લેકા કરતી હતી. હવે છે ને આ બે નો વારો પૂરો. હવે તમારે બે ને નથી આવવાનું હો. આમ જો હવે વાતું કરવા જાય. વાતું કરવી જોઈએ ને. લેકા કરે ને એ કરતો જોઈને નવું આવવાનું પહેરી લીધું. જોઈ લે બતક વાળો ન હોય ત્યાં જ જોવાનું છે મમ્મી હામું. હે એ જોયું. તમે નવા વાવા કરી લીધા હે? હવે રોજ હમણાં નવા પહેરવાના નહીં? કોને વાતું કરવી? વાતું થવું મમ્મી જવું હે? તારી બરફ લેવા આવું. કાવ્યાની ચોકલેટ આપો. ભારતીબેન કે હવે એક બે ને 3 ચોકલેટ રાખવી જશે. 3 ચોકલેટ રાખવી જશે નહીં? હવે લેકા નથી કરવા. અસલ મજાની નાઈ ફ્રેશ થઈ ને અંદર કરી લીધી. પછી ઉઠીને રમવાય માંડ્યા. હા મોટું બોલી હા બોલવું તારે હજી 1 મહિનો કમ્પ્લીટ થયો. તારે બધું કરવાનું. હું આગળ યાદ કરતી હતી આપણો મહિને પીયુ નું કરતા નથી. હું કાવ્યાનું તો રહી ગયું વારંવાર એવો કરવાનો. આ બીજા મહિને કરશું કા? કઈ વાંધો નહીં આપણે. કરવું ને વાવા કરવું ને. તોફાન જ કરવાના. જો આપડે કાવ્યા હાટું વાવા કરવું પછી કા કરવું ને. મોટું નહીં તો નાનું કરશું આપણે મસ્તીનું કા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હું ઓલા ખેતી લીધા પછી અહીં આવીને ડુંગળી પૂરી કરી ને દક્ષાએ ચટણી વાટી લસણ વાળી. આજ લસણ વાળી ચટણી પૂરી થઈ ગઈ હતી. પછી મેં ઓલો વઘાર્યો ને ઓલો વઘારીને જેવું રોટલો કરવા બેસી. 2-3 રોટલા ઘડવા ને 2-3 ઘડ્યા. અહીંયા 2 થઈ ગયા. એક ચડે ને એક હાથમાં. એટલા રોટલા થઈ ગયા. હજી એક આમાં છે. પછી પૂરા રોટલા. હા એનું કઈ નક્કી ન હોય. એમ તો લગભગ તો હોય જ. કોક દીક જ એવું બને બાકી હોય જ. એ પાછા છોકરાઓનું એવું હોય કે નો હોય ને તે કે પાછી રોટલા હોય જ એમ કે રોટલી હોય તો રોટલો માગે ને રોટલો હોય તો રોટલી માગે એવું કરે. ગમે એમ બે એમ છે. સવારમાં છે ને અમે નાસ્તો કરવા બેઠા ને
તો આપણે ગિરામણ કરી લઈએ. રોટલો વઘાર્યો તો, ખીચડી વઘારી હતી. દહીં હતું તે મેં કીધું જેમ જે ખાવું હોય એ ખાઈ લઈએ. ને છોકરીઓને દહીં ને ખીચડી ખાવી હોય તો ખાવી. એમાં કે ખાવું નથી, વેફર ખાવી. હા એ જોઈએ હવે અટાણે થોડા થોડી કરે. હા બરફ લેવા ગયા, ચોકલેટ લઈ આવ્યા, ચોકલેટ ખાધી ને પાછા તેઓલી ટીંગલી લઈને રમે છે ને રોટલા ઘડી લઉં ને તો આપણે બપોરા કરવા બેસીએ. તો કાલે સનમ પરહાદીમાં ગયા હતા ને તો ઘણા બધા આપણા હગાવાલા બધા મળ્યા હતા કે રોડીફઈ નો આવ્યો બધા પૂછતા હતા. આપણે જેટલા ઓળખતા હોય એ તો હા તે હું કહું આજ વખતે નથી આવ્યા, નકર તો દર વખતે આવતા. તે હું કહું આજ વખતે નથી આવ્યા. પરહાદી હોય ને એટલે તામું જામ દર વખતે વહી જતી એમ થાય કે જાવું જ છે આપણે. પ્રસાદી લઈ આવીએ અને ઘડીક વાર હગાવાલા ના તેને ભેગા થાય તો ઘડીક વાર કોક ને ઘર આજુબાજુ હોય ને બેસી જાય એવું કરતા હોય. પણ છે ને આ પગ દુખે ને તેદી નું એમ કે જાવ પણ છે ને હેઠે બેસીને થકતી ને તેદી ને ઓછી જાવ. બારે ત્યાં એટલે બધા માણસ હોય ને આપણે એમ કે ખુરચીમાં બેસવું જઈને પછી જમવા ટાણે ખુરશીમાં બેસવું પડે એટલે ઓછી જાવ. છોકરા જાય પછી ઘણા હોય પણ એ તો પછી ખુરશી લઈ લે. એમ તો આજ વખતે તો અમે હામી એમ ગયા હામી એમ દુનિયા માણા હતું તો પ્રિય લઈ હતી સાંજે. પ્રિયલ પપ્પા કહેતા કે મેં સાંજે ફોન કર્યો હતો કે સીવું ને આવું હોય તો તૈયાર થઈ જતી કે પછી કોયરું પછી ન આવ્યા તો હવે આવતા વર્ષે જોઈએ હવે તો જાઉં. રાધા એમ કરે માથું એમ કરે જો તું અહીં શું કરવા આવી એટલે ન્યા વહી ગઈ જો અહીંયા આવ જલ્દી. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? હું તો આને ખવડાવવા આવી અહીં બગીચામાં. રાધુ તું ખાતી નથી ને તને ધરાર ખવડાવવું પડે એને ધરાર ખવડાવવું પડે. હાલો હાલે જો એને અમાર મીરા હોય બહુ ધર ખાતી. રાધા મીરા જ આવડી જાય. હાલે એને ખવડાવ. ક્યાં આવી ગયા આપણે? બગીચામાં. આમ ફરીને જો પેલા આમ કે અમે આવી ગયા બગીચામાં રાધાને ખવડાવવા. અરે રાધા પછી પપ્પા આમ જો પપ્પા ક્યાં કામ કરવા ગયા. કઈ આવશે? બપોરે આવે ને. ઓહો લોલીપોપ લેવો જો તારો. તો ત્યાં છે ને બપોરા કરી લીધા ને અટાણે મોબાઈલ હાથમાં લીધો. તો કપડાં કાલે ગયા હતા આપણે પ્રસાદીમાં ત્યાં હામિયામાં ને તે નવા કપડાં જૂના કપડાં જ્યાં ધોવાના હતા. તો એકાદી સાડીને બાકી રહી ગઈ ધોવાની ને પછી લસણ ને ખાંડું ને એવું બધું કામ કરતી હતી બહાર. છે ને પછી આ બે છોકરીઓ તોફાન કરતી હતી. પાંદડા નો તોડાય એમાં પછી ફૂલ આવે. આવે તો છે ને અમે બપોરા કરી લીધા. ઓરો ને રોટલો ને જમી લીધું. પછી અમે બગીચામાં રાધાને ખવડાવ્યા આવ્યા ને પછી હવે સુઈ જવું. નાઈ કરીને સુઈ જવું ને. આજ છે ને પ્રિય મારા ભેગી ઠામ ધોવાની નથી એવી કપડાં ધોવાનું કે મારા ભેગી ને ભેગી આવે ધરા અહીંયા રમતી હતી. છે ને હવે હુવડાવી દેવી નવડાવીને. હાલ ભાઈ આપણે નાવા જવું દીકું. હાલ અને જો થોડા ખવડાવી લઈએ ને પછી હુવડાવી દઉં એને. અને છે ને અમારા મીરા જ આવડી જાય રાધાને ખવડાવવા જાઉં. હા શું લઈ એવી દેખાડ જોઈએ. એ કઈક ખોબો ભરીને આવે છે એમાં બાવ હોય તો ધૂળ ભરી એવી જો. હા એ કાલે આપણે આમ જે કરવા ગયા હતા મજા આવી ગઈ હતી. એમ ન કરે કપડા ભરાય આમ જો એમ કે કાલે મજા આવી હતી તને જે કરવા ગયા હતા ત્યાં એ જે કરવા ગયા તને મજા આવી હતી. કેમ કર્યું તું રામા પીરની કેવા રમતા હતા ત્યાં બધા ઘાસ ગરબા રમતા હતા ને. હું પીયું રમવા ગયા હતા કા એમ નહી આપણે રાસ રમવા ગયા હતા ને પ્રિયલ ને ઓલી છોકરી હતી ને બાજુમાં રમતી હતી ને એને તેડી લીધી હતી નઈ. એને માસી તેડે ને તેને રમવા આવતું હતું. ત્યાં ઉભાનું છે એ દાદા ઓય જાગી ઓય એ તો ગિલગીટિયા કરે જોઈ લે જોતા મારા પીયું બથું ભરે ને બપિયું ભરે ને ઓહો હો. પ્રાલતા થાય સીધ જાઉં સીધ જાઉં પીયું હિંચકા ખાવા. કેના હિંચકા ખાવા? હું નહીં હિંચકા હું તો થાકી ગઈ. હું તો આજ થાકી ગઈ બહુ. હું નહીં હિંચકા ખવડાવી. કેના ખાવા?
સીવું ખવડાવ હિંચકાવીને તું જોઈ ખવડાવ હિંચકા હાલશે ને તો જો ફૂલે ફૂલ ખવડાવે તો હમણાં પપ્પા આવશે તો પપ્પા ખવડાવે હિંચકા તો જા ઓલા ફૈયાને કે દાદીને દાદી હિંચકાવે જા દાદીને બોલાવી જા તો ઓલા કાકાને કેવું કાકાને બોલાવું કાકા હિંચકાવે કાકા તો બે દડામાંથી નહીં ક્યાં થાય છે પીયું સીવું નહીં નથરો મારતા હમણાં નહીં નથરો મારતા ને બે દડા આપણો દડોય તૂટી ગયો પછી બાર જાય તો દડા લાગી જાય તે આપણે હવે રમવાનો વારો નતો આવતો નહીં આપણે હવે કહીએ જાસુ રમવા આપણે અહીં ગાડી પાસે રમશું બીજો દડો લઈ આવશું કા ઓલો આપણો દડો ગુલાબી મોટો હતો એ તૂટી ગયો ને બેટ તો પડ્યા દડો તૂટી ગયો હવે આપણે દડો લેવો છો ગામમાંથી કા બે ને અલગ અલગ બે બેટ છે પછી બે દડા તો પછી રમવું હોય ને હા પછી તો રમવું હોય ને હા હાલો અટાણે હિંચકા ખાઈ આવીએ ચાલો બાય બાય એ ચપ્પલ તો પહેર લે જો કાકરા લાગે જો જાતા હા સંપલ છે જો લે 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 હા એને જો મતલબ બધું નાખ્યું ખાવાનું નથી ખાતી હોય રે પીયું તારા સીવું જ લઈ જાવી હિંચકાવા ન આવે તો ન હાલે એમ નહીં આમ તો પેલા એમ નહીં આ સીવું આવે કે ન આવે તો હાલે આમ જવાબ તો દે તોડી જ જાય પછી ચકલી નો ચ પછી છત્રી નો છ બાપો ઢોર ચારતા Sokan hamzata echokodi saro kothade sotaro kothade poi sokai dai pai માં પૂરું હવે તારો વારો હવે તમારે શું બોલવું બેન કે રિહાઈ ગયા વળી અદબ પાડી હા મારા પીયુ બેન તો ઘડીએ અદબ પાડીને રિહાઈ જાય લે એમ હાલે નોય તને કોને શીખવાડ્યો એમ અદબ પાડીને રિહાતા કોને શીખવાડ્યું નથી બોલવા એકડાય નથી બોલવા કલમ ખોડીએ નથી બોલવું ને એબીસીડી કોઈ નથી બોલવું તો ઓલું ચકી બેન એ હજી બાકી છે હાલો એ મસ્તીનું આવડે પીયુને ગાતો હાલતો જતોય રિહાઈ ગઈ હતી ઓય બાપા એટલું બધું રિહાઈ જવાય પછી અત્યારે કેટલા વાગ્યા 6 નહીં 7 વાગવા આવ્યા તો તમે હિંચકા ખાઈ લીધા બે હિંચકા ખાઈ લીધા ઉપર હાલે ઉપર જો સીવું પીયું ને મમ્મી કેટલા જણા છે આપણે 3 જણા છે તને બધી ખબર પડે તે ઓલ ચકી બેન બોલ્યું ને પછી કલમ ખડીયો બોલ્યો એબીસીડી બોલ્યું એનું શું કરવું તારા હરિયુંનું ગમવું છે હાલે તો છે ને 6:30 થવા આવ્યા ને છે ને મને હવે ઘેન ચડે છે નીંદરનું થાય કે હોઈ જાઉં તો હે ને કાલે હામીએ મન ગયા હતા મારા પપ્પાને ઘરે ગયા હતા ને સવારે પછી મુલાકાત કપડાને ધોયા તો એમ થાય કે હવે થાકી ગયા તેમ થાય ખુઈ જાય સીવો હે એને વિડીયો ઉતારો હાલ કોઈ ઉતાર જા અત્યારથી પ્રેક્ટિસ કરે તારે વિડીયો ઉતારો હલે ચાલુ નથી થતો આમ જો પપ્પા આવે ને પપ્પાનો મોબાઈલ લઈ આવે ને તો એમાં ઉતારજો હા પપ્પાનો મોબાઈલ લઈ આવે ને અમેથી કહીએ હો સવારે મોબાઈલ લઈ આવી બપોરે બે દિન અમે ખવડાવતા હતા ઓલી રાધાને કે હું વિડીયો ઉતારો તો અહીંયા ઉતારતી હતી તો છે ને આજે બહુ થાકડો લાગી ગયો જરાક અત્યારે મોરબ છે એવું લાગે છે ને ગાય દવાનું ટાણું થઈ ગયું